ખાનવેલમાં મામલતદાર ભવેશ પટેલ સામે કોંગ્રેસે ભ્રષ્ટાચાર અને દ્વિધોરણના આક્ષેપો સાથે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રભુ ટોકિયાએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી સ્વતંત્ર તપાસ અને સસ્પેન્શનની માંગ કરી છે. દાદરા અને નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખાનવેલના મામલતદાર ભવેશ પટેલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રભુ ટોકિયાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મામલતદારને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની અને સમગ્ર મામલે સ્વતંત્ર વિજિલન્સ તપાસ શરૂ કરવાની માંગ કરી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે કાયદાના અમલમાં દ્વિધોરણ અપનાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક અને આદિવાસી પરિવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે મોટા ઉદ્યોગો અને કંપનીઓને રાહત આપવામાં આવી રહી છે. રજૂઆતમાં ખુટલી ગામમાં આવેલી એક ખાનગી કંપની સાથે સંકળાયેલા વિવાદિત બાંધકામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ બાંધકામ સામે કાર્યવાહી કરવાના બદલે તેને નિયમિત કરી બિનખેતી મંજૂરી આપવામાં આવી હતી, જેના નિર્ણયની તપાસ થવી જોઈએ.